નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 27 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમ્બી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે। અને મિત્રો, આ એકમાત્ર ગુજરાતની ચેનલ છે કે જ્યાં ફક્ત 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં 15 મોસ્ટ એમ્બી ટોપિકને ડિટેલમાં કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના પ્રશ્નો અઠવાડિયે અને મહિને રિવિઝન પર કરવામાં આવે છે। તો માટે મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। વિશ્વ પશુ ચિકિત્સા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ છે તે મનાવવામાં આવે છે દર એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે। અને મિત્રો, આનો ઉદ્દેશ્ય એ છે કે જે પાલતુ પશુ હોય તેને જે હેલ્થ હોય એના પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો। પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો નવો કાયદો કયા દેશે પસાર કર્યો છે? તો મિત્રો, તમે જાણો છો કે અત્યારે ઘણા બધા દેશો આ સોશિયલ મીડિયાને બેન કરી રહ્યા છે અને હવે એમાં એક નવું નામ ઉમેરાયું છે, એ છે તુર્કી, કે જેણે 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ આ બધા માટે એજ વેરિફિકેશન ફરજિયાત કરી દીધું છે। અને જો 15 વર્ષથી મોટા હશે તો જ એ એમાં સાઇન ઇન કરી શકશે। અને જો કોઈ આમાં ફેક એકાઉન્ટ બનાવશે તો તેના માટે પણ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે। સરકારે વસ્તી ગણતરી 2027 માટે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે? તો મિત્રો, જેમ 2027માં વસ્તી ગણતરી થવાની છે તેને લઈને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ડાઉટ હોય તો તેના માટે સરકારે એક ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે અને એ નંબર છે 1855। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે જ કરી લેજો। આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો। આઈસીસીએ કયા દેશમાં પ્રથમ મહિલા T20 ચેલેન્જ ટ્રોફી 2026 લોન્ચ કરી છે? તો મિત્રો, આજે આઈસીસીની પ્રથમ મહિલા T20 ચેલેન્જ ટ્રોફી 2026 છે તે લોન્ચ કરાઈ છે રવાંડામાં। ભારત અને ભૂટાન વચ્ચે 7મી સંયુક્ત કસ્ટમ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો, આજે 7મી કસ્ટમ ગ્રુપની જે બેઠક છે એ ભારત અને ભૂટાન વચ્ચે યોજાઈ છે કેરલમ ખાતે। સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવે છે, આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મિત્રો, જો હજુ સુધી જોવાનો બાકી હોય મિત્રો તો આને અવશ્યથી જોઈ લેજો। મેગઝીન વાંચશો એના કરતાં વિડીયો ખૂબ જ સ્માર્ટલી તમારી તૈયારી કરાવડાવી દેશે। આરબીઆઈએ તાજેતરમાં કઈ બેંકનું લાયસન્સ રદ કર્યું છે? તો મિત્રો, આજે પેમેન્ટ બેંક છે કે જેનું લાયસન્સ હવે આરબીઆઈએ રદ કર્યું છે અને પેમેન્ટ બેંકનું નામ છે પેટીએમ પેમેન્ટ બેંક। ટાટા સ્ટીલ દ્વારા વિશ્વનો પ્રથમ ઇઝી મેલ ટેકનોલોજી પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો, આપણે શનિવારના પીરિયડમાં તમને કરાયું હતું કે ઇઝી મેલ્ટ માટે ભારતે કરાર કર્યા છે SMS ગ્રુપ સાથે અને હવે તેઓ પોતાનો પ્રથમ ઇઝી મેલ ટેકનોલોજી પ્લાન્ટ સ્થાપવાના છે ઝારખંડમાં। તાજેતરમાં કયા ભારતીયને US હોલ ઓફ ફેમમાં સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે US હોલ ઓફ ફેમ છે તેમાં સ્થાન આપીને સન્માન અપાયું છે આપણા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીને। આ સન્માન તેમને પેન્સિલ્વેનિયા સ્થિત US આર્મી વોર કોલેજ ખાતે એનાયત કરવામાં આવ્યું હતું। જનરલ દ્વિવેદીની વાત કરીએ તો આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા તેઓ ભારતીય સેનાના ત્રીજા વડા બન્યા છે, કારણ કે આમની આગળ 2013માં VK સિંહને અને 2014માં વિક્રમસિંહને આ ગૌરવ પ્રાપ્ત થયું છે। આ જનરલ દ્વિવેદી છે એ પોતે આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહ્યા છે કે જેમણે 2015માં ત્યાંથી ડિસ્ટન્સથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે। તેમની સત્તાવાર અમેરિકા મુલાકાત દરમિયાન તેમણે સુરક્ષાના પડકારો, સૈન્ય શિક્ષણ અને નેતૃત્વ પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત પણ કર્યા હતા। AI સ્માર્ટ સિટી પ્લાનિંગ માટે ભારતે કયા દેશ સાથે ડેટા સમજૂતી કરી છે? તો મિત્રો, આજે AI સ્માર્ટ સિટી બનવાનું છે અને એના પ્લાનિંગ માટે ભારતે જે દેશ સાથે સમજૂતી કરી છે એ દેશ છે
જાપાન. જસ્ટિસ લીઝા ગિલ કઈ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો મિત્રો આ જે લીઝા ગિલ છે તે હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ છે, તે બની ગયા છે આંધ્રપ્રદેશના. વિશ્વ પેંગ્વિન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વનો પેંગ્વિન દિવસ છે તે ઉજવાય છે 25 એપ્રિલના રોજ. એન્થ્રોપિક્સના નવા એઆઈ મોડેલ આધારિત વિશ્વભરમાં ખતરાની ઘંટી વગાડી છે. તો મિત્રો આજે એન્થ્રોપિક્સ છે એનું એક એઆઈ મોડેલ બહાર પડ્યું છે કે જેણે વિશ્વભરમાં ખતરાની ઘંટી વગાડી છે. તો પહેલાં તો એ કોણ છે એ જોઈ લઈએ, પછી આના વિશે થોડું સમજાવું છું તમને. તો મિત્રો આજે એઆઈ મોડેલ છે તેનું નામ છે માઇથોસ. આમાં એકચ્યુઅલી એવું હોય છે મિત્રો કે કોઈ પણ એઆઈ વસ્તુ હોય એમાં આપણે કમાન્ડ આપીએ અને એ રીતે પ્રોસેસ કરતું હોય છે. પરંતુ આ જે માઇથોસ છે એ એવું એઆઈ છે કે જેમાં એ પોતે જ પોતાના કમાન્ડ નક્કી કરે છે. તો આનાથી મિત્રો ભવિષ્યમાં રોબોટ છે એ હ્યુમન પર હાવી થઈ જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, કારણ કે એ હવે પોતાને કયો કમાન્ડ આપવાનો એ પોતે જ નક્કી કરે છે. અને એટલા માટે આને વિશ્વભરમાં ખતરાની ઘંટડી વગાડી છે એ રીતે જોવામાં આવે છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરી અને જાન્યુઆરીના મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે બંને મહિનાના અલગ અલગ 200 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમારા બંને વિડીયો જોવાના બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના તમારે ત્રણેય મંથલી વિડીયો તૈયાર થઈ જશે. અને એપ્રિલ જેવો પૂરો થશે એટલે એપ્રિલ મહિનાનો પણ આવો 200 પ્રશ્નોનો વિડીયો આવી જશે. તૈમૂર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું છે? તો મિત્રો આ જે ક્રૂઝ મિસાઇલ છે જેનું નામ છે તૈમૂર, તેનું સફળ પરીક્ષણ કર્યું છે પાકિસ્તાને. વિશ્વનો પ્રથમ કાયમી પરમાણુ કચરો ભંડાર કયા દેશમાં બનાવવામાં આવ્યો છે? તો મિત્રો આ જે કાયમી કચરો ભંડાર છે તે બનાવવામાં આવ્યો છે ફિનલેન્ડ માટે. આમાં મિત્રો એવું હોય છે કે જમીનની અંદર ખૂબ જ ઊંડો એક ખાડો પાડવામાં આવે છે જેને ગ્રેનાઇટ પથ્થરોથી કવર કરવામાં આવે છે અને એની અંદર આ જે બધો કચરો હોય છે, પરમાણુ કચરો, તેને અંદર નાખવામાં આવે છે. અને મિત્રો આ એટલું ઊંડું અને એટલું સખત બનાવવામાં આવ્યું છે કે 10 લાખ વર્ષ સુધી એનું જે પ્રદૂષણ કહેવાય એ બહાર ના આવી શકે. અને મિત્રો તમને ખ્યાલ જ છે કે ફિનલેન્ડ ચોખ્ખાઈમાં, હેપીનેસમાં, સ્વચ્છતામાં દરેકમાં હંમેશા દરેક રેન્કિંગમાં ટોપ પર રહેતું આવ્યું છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો કે જેનું આપણે ખૂબ જ ડિટેલમાં સારી રીતે કવર કર્યા છે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ મલેરિયા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ મલેરિયા દિવસ છે તે ઉજવાય છે 25 એપ્રિલના રોજ. ઓડિશાના રાઉરકેલામાં વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો આ વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે. વિશ્વના ટોચના 25 સુપર પ્રદૂષણકારી મિથેન ઉત્સર્જક કચરાના સ્થળોમાં ભારતના કયા રાજ્યોના સ્થળોનો સમાવેશ કરાયો છે? તો મિત્રો આજે ટોચના જે સ્થળો છે કે જેમણે પ્રદૂષણ ફેલાવવામાં ભારતમાં તે 2 રાજ્યોનો નંબર આવ્યો છે તે છે તેલંગાણા અને મહારાષ્ટ્ર. તાજેતરમાં નંદીદલા ભાસ્કર રાવનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો મિત્રો ભાસ્કર રાવ હતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કે જેમણે માત્ર 31 દિવસ માટે ટૂંકો કાર્યકાળમાં મુખ્યમંત્રી બન્યા હતા. ભારતે 3D ગ્લાસ ચિપ યુનિટનો પ્રારંભ ક્યાં કર્યો છે? તો મિત્રો આજે 3D ગ્લાસ ચિપ યુનિટ છે તેનો પ્રારંભ કરાયો છે ઓડિશામાં. ભારત શ્રીલંકાના દ્વિપક્ષીય ડ્રાઇવિંગ અભ્યાસની 4થી આવૃત્તિમાં ભારતનું કયું નૌકાદળ ભાગ લેશે? તો મિત્રો આ ભાગ લેવાનું છે INS નિરીક્ષક. ભારતનું પ્રથમ એકીકૃત કૃષિ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે ઇકોસિસ્ટમ છે તે લોન્ચ કરાયું છે IIT રોપડ પંજાબમાં. તાજેતરના મૂલ્યાંકન મુજબ ભારતના કયા રાજ્યમાં ચામાચીડિયાની સૌથી વધુ પ્રજાતિઓ જોવા મળી છે? તો મિત્રો સૌથી વધુ પ્રજાતિ જોવા મળી છે પશ્ચિમ બંગાળમાં. રિન્યુ એનર્જી ગ્લોબલ PLC દ્વારા 6 ગીગાવોટની સોલર મેન્યુફેક્ચરિંગ યુનિટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આ સ્થાપવાની છે આંધ્રપ્રદેશમાં.
કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ માટે સૂચિત નવા નિયમો ક્યારથી લાગુ કરવામાં આવશે? તો મિત્રો આ નવા નિયમો લાગુ થવાના છે 1 મેથી. વિશ્વની પ્રથમ ઇઝી મેલ ટેકનોલોજી સ્થાપવા માટે ટાટા સ્ટીલે કોની સાથે કરાર કર્યા છે? તો મિત્રો આ કરાર થયા છે લક્ઝમબર્ગની કંપની SMS ગ્રુપ સાથે. 114મો સુવારી મહોત્સવ 2026 ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો આજે સુવારી મહોત્સવ 2026 છે તેનું આયોજન થવાનું છે અસમમાં. ભારતે તાજેતરમાં કયા આફ્રિકન દેશને 2 ટન આવશ્યક તબીબી પુરવઠો પૂરો પાડ્યો છે? તો મિત્રો આજે પુરવઠો છે તે લાગુ પડાયો છે તંજાનિયાને. ભારત અને કયા દેશ વચ્ચે MSME સહયોગ સહકાર કરવા પર કરાર થયા છે? તો મિત્રો આજે મીડિયમ સ્મોલ માઇક્રો એન્ટરપ્રાઇઝ છે તેના માટે ભારતે કરાર કર્યા છે દક્ષિણ કોરિયા સાથે. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો, સ્મોક ફ્રી જનરેશન માટે નવા તમાકુ અને વેપ્સ બિલને કયા દેશની સંસદે મંજૂરી આપી છે? તો મિત્રો આ મંજૂરી અપાઈ છે બ્રિટનમાં. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કરાયા છે. તો જો હજુ સુધી તમે તે ન જોયો હોય તો તેને જોઈ લેજો. અને મિત્રો ગઈકાલે હતો આપણો રવિવાર એટલે કે સુપર સન્ડે, જેમાં આપણે પાછલા અઠવાડિયાના મોસ્ટ IMP 50 પ્રશ્નો કરાવ્યા છે. તો એ વિડીયો તમે અચૂકથી જોઈ લેજો, જેથી કરીને જે મિત્રો રેગ્યુલર ચેનલને જુઓ છે તેમનું અઠવાડિયાનું રિવિઝન થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર નવા છે એમના માટે પણ એ 50 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના જે બેઝિક કોન્સેપ્ટ કે તે બધા ડિટેલમાં સારી રીતે તમને સમજાવે છે કે જે તમારી આવનારી તમામ શિક્ષણને લગતી પરીક્ષામાં ઉપયોગી થવાના જ છે. તો એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો હજુ સુધી તમે તેને ના જોઈ હોય તો જોઈ લેજો. અને મિત્રો જે કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા છે તેના પણ હવે જે 11 ટોપિક છે એના પણ લેક્ચર હવે ટૂંક સમયમાં ચેનલ પર ચાલુ થઈ જવાના છે. અને મિત્રો એની PDF એવા જ મિત્રોના પાસે કે જેઓ દરરોજ આપણી ડેઇલી કરંટ અફેર્સના વિડીયો જુએ છે અને જવાબો આપે છે એવા જ મિત્રોને એની PDF શેર થશે. તો માટે મિત્રો આ ડેઇલી કરંટ અફેર્સના વિડીયો પણ આપ અચૂકથી જોશો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમના નામ આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે રણજીત ઠાકોર, રિદ્ધિ વસાવા અને પારુલબા રાઠોડ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જો દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો ખૂબ જ એક્ટિવ થઈને કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો આ પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો નવો કાયદો કયા દેશે પસાર કર્યો છે? જસ્ટિસ લીઝા ગિલ કઈ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? વિશ્વનો પ્રથમ કાયમી પરમાણુ કચરો ભંડાર કયા દેશમાં બનાવવામાં આવ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે મિત્રો તમારે કશું જ જોવું નહીં પડે. અને મિત્રો રોજની 20 મિનિટ આપીને જો તમે આ વિડીયો જોવાની આદત પાડી દેશો તો મિત્રો પરીક્ષામાં તો તમે સ્કોરિંગ કરવાના જ છો, પણ એ સિવાય બી તમારી પર્સનાલિટી ગ્રૂમિંગમાં, તમારા નોલેજમાં આ ચેનલ તમને બહુ જ હેલ્પ કરશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો જો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરજો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ ગ્રુપમાં શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.